જાન્યુઆરી મહિનામાં દેશમાં કોરોનાની વેક્સિન ઉપલબ્ધ થવા જઈ રહી છે, તેને લઈને પૂરી તૈયારીઓ કરી દેવામાં આવી છે। ગાંધીનગરમાં કોરોના વેક્સિનેશનનો ડ્રાય રન પણ શરૂ થઈ ચૂક્યો છે। રાજ્યના 2 શહેરોમાં કોરોના વેક્સિનના ડ્રાય રનનો બીજો દિવસ છે। ગાંધીનગર સેક્ટર 2 અર્બન હેલ્થ સેન્ટરથી અન્ય સેન્ટર પર મોકલાય વેક્સિન। રાજ્યના 2 શહેરોમાં આ રીતે કોરોના વેક્સિનેશનનો ડ્રાય રન યોજાવા જઈ રહ્યો છે। જાન્યુઆરી મહિનામાં દેશમાં કોરોનાની વેક્સિન જ્યારે ઉપલબ્ધ થવાની આશા સેવાઈ રહી છે, ત્યારે દેશભરમાં વેક્સિનેશન માટે જરૂરી સુવિધાઓ ઊભી કરાઈ છે। વેક્સિનેશન માટે જે પણ તૈયારીઓ કરવામાં આવી છે, તેના પ્રી ટેસ્ટ માટે દેશમાં ગુજરાત સહિત 4 રાજ્યોની પસંદગી કરવામાં આવી છે। ત્યારે સોમવારથી રાજ્યના ગાંધીનગર અને રાજકોટ જિલ્લામાં 2 દિવસીય ડ્રાય રનનો પ્રારંભ થઈ ગયો। ગાંધીનગરમાં આજે પ્રાઇમરી હેલ્થ સેન્ટર, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલ એમ કુલ 4 સ્થળોએ ડ્રાય રન થશે। ડ્રાય રન અંતર્ગત મુખ્ય કોલ્ડ સ્ટોરેજ ટ્રેનથી ડમી વેક્સિનને લઈને આઈસ બોક્સમાં વેક્સિનેશન સેન્ટર્સ પર મોકલાયા। 5 વેક્સિનેશન સેન્ટર પરથી ડમી વેક્સિનનો જથ્થો આઈસ બોક્સમાં રવાના કરાયો। વેક્સિનેશનનું આજથી ડ્રાય રન શરૂ થઈ રહ્યું છે અને ખાસ કહી શકાય કે વેક્સિનેશન પ્રોગ્રામ જ્યારે રિયલ વેક્સિન જ્યારે અવેલેબલ થશે દેશના નાગરિકો માટે, ત્યારે કયા પ્રકારનું પૂરો પ્રોગ્રામ હોઈ શકે તેના માટેનું આ એક મોક ડ્રીલ છે। દરેક તબક્કામાંથી આ ચકાસણી થશે અને ખાસ કહી શકાય કે ભારતના આ વેક્સિનેશન પ્રોગ્રામ પર WHO ની પણ નજર છે અને WHO ના એક અધિકારી આપણી સાથે જોડાઈ રહ્યા છે। રાણા સાહેબ, ખાસ સર આપને એ પૂછવા માંગીશ કે કયા પ્રકારની આ સમગ્ર એક્સરસાઇઝ જે છે 2 દિવસીય જે કવાયત કરવામાં આવી વેક્સિનેશન માટેની, શું ફાયદો થશે અને કઈ રીતે આગળનું વેક્સિનેશન, કારણ કે દેશના ઇતિહાસનું સૌથી મોટું વેક્સિનેશન હશે કોરોનાની રસી જ્યારે અવેલેબલ થશે, ત્યારે ખાસ કઈ રીતે ઓબ્ઝર્વ કરી રહ્યું છે WHO અને આ પ્રેક્ટિસ કેટલી કારગર નીવડશે? આપ જેમ જાણો છો એમ જે આપણે વેક્સિન જે સૌથી લાર્જેસ્ટ કેમ્પેન કરવા જઈ રહ્યા છે, તો એના માટે જરૂરી છે કે આપણું પ્રિપરેશન બરાબર હોય। તો આ મોક ડ્રીલ એક એવી એક્સરસાઇઝ છે કે જેની અંદર આપણે પ્રિપરેશનને ટેસ્ટ કરીએ છીએ કે શું આપણે વેક્સિન આવશે તો એના માટે શું પ્રિપેર્ડ છીએ। તો એટલા માટે WHO એ ટ્રેનિંગની અંદર અમે એમને WHO જે અમારી જે ટ્રેનિંગનો પ્રોટોકોલ એ પ્રમાણે અમે દરેક વર્કરને ટ્રેનિંગ આપેલી છે આની પહેલાં પ્રિપેર્ડનેસ માટેની। અને જે સોફ્ટવેર જે છે અમે એકચ્યુઅલી આ ઓપરેશન્સ આપણે કેમ કરવા જઈ રહ્યા છે કે જે આપણે સોફ્ટવેર ડેવલપ કર્યું છે એ કેવી રીતે ફંક્શન કરશે, એના સિવાયના જે ઓપરેશનલ એસ્પેક્ટ છે એ ફિલ્ડમાં અમને ક્યાં હર્ડલ નડે છે કે જ્યાં દુવિધા આવતી હોય ત્યાં એનું શું સોલ્યુશન બની શકે છે। તો અત્યારથી જ આપણે તૈયાર હોઈએ તો જ્યારે એકચ્યુઅલી વેક્સિન આપણે લોકોમાં આપવાની થશે ત્યારે આપણે સ્મૂથલી અને ફંક્શન કરી શકીએ। એટલા માટે આ એક ડ્રાય રન કરવા જઈ રહ્યા છીએ। સર, જે પ્રકારની વેક્સિનેશન માટેની સમગ્ર કવાયત છે, અલગ અલગ તબક્કાઓમાંથી વેક્સિન જે છે તે પસાર થઈ રહી છે। દેશની અંદર પણ 4 થી 5 જે વેક્સિન જે છે તે ટ્રાયલ રનની અંદર ચાલી રહી છે, દુનિયાભરની અંદર વેક્સિન ડેવલપ થઈ રહી છે। ખાસ દેશની અંદર આ વેક્સિનેશન પ્રોગ્રામ કેટલો પડકારજનક હશે, ખાસ દરેક લોકો સુધી વેક્સિન પહોંચાડવી, જે પ્રકારની વેક્સિનની ક્વોન્ટિટીની જરૂરિયાત હોય, માનવ બળની જરૂરિયાત હોય, તે તમામ મુદ્દાઓ અને ખાસ કરી જે પ્રિપરેશન થઈ રહ્યું છે તેના જે લ્યુફોલ્સ હશે તે પણ મેઇન પ્રેક્ટિસ માટે પણ મહત્વના સાબિત થશે। તો આપ જેમ જાણો છો એમાં સૌથી મોટો પડકાર હોય જનભાગીદારી સિવાય કોઈ પણ પ્રોગ્રામ આપણો સક્સેસ ન જઈ શકે। એટલે આપણે જો પૂરેપૂરા તૈયાર હોઈશું પણ જો જનભાગીદારી આપણે એક્સપેક્ટ કરીએ છીએ એ પ્રમાણે જો નહીં મળે તો આપણો પ્રોગ્રામ સક્સેસ નહીં જાય। તો એટલા માટે સૌથી જે ઇમ્પોર્ટન્ટ પરિબળ હશે આપણા માટે જનભાગીદારી છે। લોકો સામે ચાલીને વેક્સિન લેવા આવે એટલો કોન્ફિડન્સ આપણે બિલ્ડ કરીએ એ જરૂરી છે। એની સાથે ઓપરેશનલી આપ જોઈ શકો છો કે ગવર્મેન્ટ અને આપણી જે સિસ્ટમ છે વી આર ઓલરેડી પ્રિપેર્ડ કે ભાઈ વેક્સિન જે પણ આવશે, જે પણ કોલ્ડ ચેન અમારે મેન્ટેન કરવાની જરૂર હશે કે બાકીની જે પણ પ્રોસેસ જરૂર હશે, વી ઓલરેડી પ્રિપેર્ડ ફોર ધેટ। તો એની અંદર આ એટલા માટે જરૂરી છે ડ્રાય રન અને એમને શેર કરવાનો કે પબ્લિકની અંદર કોન્ફિડન્સ બિલ્ડ થાય અને એ લોકો સામે ચાલીને વેક્સિન લેવા આવે। તો સૌથી ઇમ્પોર્ટન્ટ પરિબળ એ જનભાગીદારીનું રહેશે આમાં। વેક્સિનેશન પ્રોગ્રામની જે પ્રકારે શરૂઆત થાય તે પ્રકારનો આ ડ્રાય રન હશે, ટ્રાયલ રન હશે, ડેમોન્સ્ટ્રેશન હશે। ખાસ કહી શકાય કે એક સેન્ટર પર 25 આરોગ્ય કર્મચારીઓ જે છે તેને વેક્સિન આપવામાં આવશે।
વેક્સિનેશનનો રિયલ પ્રોગ્રામ જ્યારે શરૂ થશે ત્યારે આ ડ્રાય રન તેના રૂપહોલ્સ કે તેની જે ખામીઓ છે તે દૂર કરવા માટેનું એક ટ્રાયલ છે અને તેની શરૂઆત આજથી થઈ છે અને ખાસ આશા દરેક અધિકારીઓથી લઈ પ્રધાનમંત્રી પણ રાખી રહ્યા છે કે ટૂંક સમયની અંદર જ દેશની અંદર વેક્સિન અવેલેબલ થશે અને દેશના નાગરિકોનું વેક્સિનેશનનો પ્રોગ્રામ જે છે તે જલ્દીથી શરૂ થશે. કેમેરામેન કૃણાલ ભાવસાર સાથે નિકુંજ જાની, એબીપી અસ્મિતા, ગાંધીનગર. તો બે જગ્યાએ ગુજરાત રાજ્યમાં ગાંધીનગર અને રાજકોટ બે જગ્યાએ વેક્સિનેશન માટે ડ્રાય રન શરૂ કરી દેવામાં આવ્યું છે અને જેના માટેની પૂરી તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે. દ્રશ્યમાં અમે આપને બતાવી રહ્યા છીએ કોરોના મહામારી સામે એક હથિયાર એટલે કે વેક્સિનેશન અને જ્યારે દેશની અંદર વેક્સિન અવેલેબલ થશે ત્યારે દેશના ઇતિહાસનું સૌથી મોટું વેક્સિનેશન અભિયાન હશે. આ અભિયાન જેવડું મોટું હશે તેની પ્રિપરેશન પણ એટલી જ થઈ રહી છે અને ખાસ કહી શકાય કે કોઈ પણ એક અભિયાન માટેનું એક ડ્રાય રન યોજાતો હોય છે, મોક ડ્રીલ થતી હોય છે ને કોરોના વેક્સિનેશન માટેની પણ મોક ડ્રીલ જે છે તે યોજાઈ રહી છે અને ખાસ કહી શકાય કે એક સેન્ટર પર 25 લાભાર્થી કે જે ખુદ આરોગ્ય કર્મચારીઓ જે છે તે આજે વેક્સિન કઈ રીતે તેને આપવી, કઈ રીતે વેક્સિન લેવી તેનું સમગ્ર મોકડ્રીલ જે છે તે યોજાઈ રહ્યું છે અને ખાસ સેક્ટર 2 અર્બન હેલ્થ સેન્ટર ખાતે છીએ અને અર્બન હેલ્થ સેન્ટરથી આપણી સાથે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારી કલ્પેશભાઈ ગોસ્વામી જોડાઈ રહ્યા છે. ડોક્ટર સાહેબ, સ્વાગત છે એબીપી અસ્મિતામાં. ખાસ આપની પાસેથી હું સમજવા માંગીશ કે સમગ્ર તબક્કાવાર કયા પ્રકારનું આ વેક્સિનેશનનું ડ્રાય રન છે. ખાસ પ્રથમ તબક્કો જે પ્રકારે અહીં જેમને વેક્સિન આપવાનું છે તે આરોગ્ય કર્મચારી જેમને સિલેક્ટ કરવામાં આવ્યા છે તે પહોંચ્યા છે. તબક્કાવાર સમજાવો કે કયા પ્રકારની સમગ્ર કવાયત હશે. ગઈકાલની અમારી તૈયારીઓ પ્રમાણે અમે કોવિન જે સોફ્ટવેર છે અમારું, એ સોફ્ટવેરમાં અમે જે મેસેજ હતા એ મેસેજ મોકલી દીધા છે. એટલે 9 વાગ્યાથી અમારું હવે જે લાભાર્થીઓ છે એ લાભાર્થીઓ આવવાનું શરૂ થશે. 9 વાગે લાભાર્થી આવશે ત્યારે સૌપ્રથમ એનું અહીંયા જે ફર્સ્ટ વેક્સિનેટર ઓફિસર હશે તેના દ્વારા વેરિફિકેશન કરી, સેનિટાઈઝ કરી અને એને અંદર મોકલવામાં આવશે. મેસેજમાં એવું હશે કે જે વ્યક્તિનું લાભાર્થીનું નામ હશે એની સાથે એનો સમય હશે કે તમારો આ સમય દરમિયાન તમારું વેક્સિનેશન છે અને આ સ્તરે છે એટલું હશે અને આ સ્તરે આપને વેક્સિન આપવામાં આવશે એ રીતનું એમના મેસેજમાં લખેલું હોય છે. આપને સરળ શબ્દમાં સમજાવી દઉં કે આ જે બેન પહોંચ્યા છે તે વેક્સિન લેવા માટે પહોંચ્યા છે. તેમને ગઈકાલે એક ટેક્સ્ટ મેસેજ જે છે તે તેમને જનરેટ કરવામાં આવ્યો છે કે અર્બન હેલ્થ સેન્ટર સેક્ટર 2 ની અંદર તેમને પહોંચવાનું છે, આ સમયે પહોંચવાનું છે, આ સ્થળ પર પહોંચવાનું છે અને તે સમય પ્રમાણે આ બેન જે છે તે મોક ડ્રીલની અંદર પહોંચ્યા છે કે જે ખુદ એક આરોગ્ય કર્મચારી છે. અહીં તેમનું સેનિટાઇઝેશન થશે, તેમને જે ગન જે છે તેનાથી તેમનું તાપમાન જે છે તે માપવામાં આવશે, તેમનું રજીસ્ટ્રેશન થશે અને પ્રથમ તબક્કામાં પસાર થયા બાદ જે વેક્સિન લેવા માટે પહોંચ્યા છે લાભાર્થી તે હવે આગળના તબક્કાની અંદર જશે. સાહેબ, બીજો તબક્કો કયો હશે અને કઈ રીતે આ તબક્કો યોજાશે? બીજો તબક્કો છે એ વેઇટિંગનો છે. ત્યાં અહીંયાથી જે આવશે એ લાભાર્થી પછી વેઇટિંગ એરિયામાં આવશે. વેઇટિંગ એરિયામાં જે ટાઈમ પ્રમાણે જે સ્લોટ કરેલો હશે, ટાઈમ જે અત્યારે 6 નું છે, 9 થી 10 6 લાભાર્થીનો ટાઈમ છે. 6 લાભાર્થી અહીંયા બેસા હશે, એમનું વેઇટિંગ થશે. જ્યારે 1 બાય 1 જ્યારે અહીંયાથી જે વેક્સિનેશન ઓફિસર 2 હશે એમના દ્વારા જે ચકાસણી મોબાઈલ એપમાં કરી, ડોક્યુમેન્ટની તપાસણી કરી અને પછી એ ત્યાં વેક્સિનેશન રૂમમાં એમનું ટર્ન બાય ટર્ન થશે. ખાસ વેઇટિંગ રૂમ સેકન્ડ સ્ટેપ હશે કે જ્યાં સ્લોટ વાઇઝ જે લાભાર્થી જે છે જેમને વેક્સિન લેવાની છે તે પહોંચશે. સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવામાં આવશે. અહીં પણ એક અધિકારી હશે કે જે તેમનું સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે માટેની જે છે ચકાસણી કરશે. કોવિન એપ જે સોફ્ટવેર છે તેની અંદર તેમનું રજીસ્ટ્રેશન સંદર્ભને લઈને પણ તેમની માહિતી જે છે તે ડિટેલ તેની અંદર નોટ ડાઉન કરશે અને સેકન્ડ સ્ટેપની અંદર લાભાર્થી જે છે તેમનું બહારથી ચકાસણી થયા બાદ વેઇટિંગ રૂમની અંદર પહોંચશે. 3 સ્ટેજની અંદર આ પૂરી કવાયત થશે. ડોક્ટર સાહેબ ફરી આપણી સાથે જોડાશે. સાહેબ, અહીં વેઇટિંગ રૂમમાં આવ્યા બાદ થર્ડ સ્ટેપ શું હશે અને કઈ રીતે વેક્સિનેશન? થર્ડ સ્ટેપ વેક્સિનેશન રૂમ હશે. વેક્સિનેશનની કામગીરી કરવામાં આવશે. ત્યાં જે વેક્સિનેટર ઓફિસર 3 હશે તેમના દ્વારા જે મોબાઈલ એપ કોવિનની મોબાઈલ એપ છે એ મોબાઈલ એપમાં તેમનું રજીસ્ટ્રેશન જે છે થયેલું છે, જે SMS ગયેલો છે એની અંતર્ગત વેક્સિનેશન અંતર્ગત જે પણ મેસેજ આવ્યો છે એ પ્રમાણે એપમાં નામ,
એમની જન્મ તારીખ, એનું જે આઈડી કાર્ડ છે એ આઈડી કાર્ડનું વેરિફિકેશન કરી અને મોબાઈલમાં એની એન્ટ્રી કરવામાં આવશે કોવિન સોફ્ટવેરમાં. તો કોરોનાની વેક્સિનેશનનું જ્યારે કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે રાજ્ય સરકારે પણ પૂરી તૈયારી દાખવતા ખાસ ટાસ્ક ફોર્સની રચના કરી છે. કોરોનાના વેક્સિનેશન માટે ટાસ્ક ફોર્સમાં અલગ અલગ ક્ષેત્રના તજજ્ઞ તબીબોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વોલેન્ટિયર્સને આપવામાં આવી રહ્યો છે વેક્સિનેશનનો બીજો ડોઝ. કોરોનાના વેક્સિનેશન માટે આ રીતે રાજ્ય સરકારે ટાસ્ક ફોર્સની રચના કરી છે. એક તરફ સ્વદેશી વેક્સિનનો ટ્રાયલ રન ચાલી રહ્યો છે, વોલેન્ટિયર્સને બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે. હજુ સુધી કોઈને પણ રસીની આડઅસર નથી થઈ. આ વચ્ચે જ રાજ્ય સરકારે ગુજરાતમાં કોરોનાના રસીકરણ માટે ટાસ્ક ફોર્સની રચના કરી છે. ત્યારે હેલ્થ કેર વર્કર્સ જે હેલ્થ સાથે સીધા સંકળાયેલા હોય, પછી ફ્રન્ટલાઇન વર્કર્સ, આમાં જે પ્રેઝન્ટેશનમાં હતું મ્યુનિસિપાલિટીઝમાં કામ કરતા કર્મચારીઓ, પોલીસ વિભાગના કર્મચારીઓ, ફ્રન્ટલાઇન વર્કર્સની વ્યાખ્યામાં જે આવે છે, અને 50+ તમામ લોકો, જનરલ પોપ્યુલેશનનું સર્વે કરવામાં આવ્યું અને 50ની નીચે જે કોમોર્બિડિટી હોય, આ 4 ગ્રુપ આપણે લીધા છે. આશરે 1.25 કરોડ વેક્સિન એટ એ ટાઈમ આપણે સ્ટોરેજ રાખી શકીએ એવી અમારી પાસે રૂટીનમાં વ્યવસ્થા હોય છે. ઉપરાંત વધારાની વ્યવસ્થા કરવામાં આવી છે, એટલે કોવિડની આશરે રૂટીન ઇમ્યુનાઇઝેશન ઉપરાંતની આપણે 1 કરોડ વેક્સિન જેવી એટ એ ટાઈમે સ્ટોર કરી શકીએ. આટલી આપણી વ્યવસ્થા કરવામાં આવી છે, જે આપણા માટે પૂરતી છે. બાળકો ઉપરની જે એજના છે એની ટ્રાયલો ચાલે છે, એનો સ્ટડી, અને એનું જે રિઝલ્ટ આવશે એ પ્રમાણે થશે. હવે એને બીજા વેક્સિન સાથેના કોરિલેશનમાં આપણે મલ્ટિપલ વેક્સિન આપીએ છીએ તો એકબીજાની ઇમ્યુનિટી ઉપર અસર કરતા નથી, એને કોઈ પ્રોબ્લેમ થશે નહીં. तो डॉक्टर्स ही नहीं लेकिन बाकी भी हेल्थ वर्कर्स जो वैक्सीनेट कर सकते हैं, जो रसीकरण दे सकते हैं, ऐसे हमारे पास 16,000 जितने लोगों की यादी भी है. इसको हमने नेशनल लेवल के वेबसाइट पर भी अपलोड कर दिया है. और जैसे बताया गया, प्रतिदिन एक वैक्सीनेशन के सेशन में 100 लोगों को इस तरह से टीका दी जाएगी, रसीकरण किया जाएगा. और इस तरह से प्रतिदिन हम 16 लाख जितने लोगों को कवर कर सकते हैं. इसकी भी पूरी तैयारी है. एबीपी अस्मिता, गुजरातनी अस्मिता.